સતલાસણા તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પાસે આવેલી ખનીજની 70 ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર ખાબક્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બપોરે 3 વાગ્યાના આસપાસ જમવા માટે જતા કોલ લહરમલ નામના ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર દર્શનાર્થ મૂવર્સ નામની લીઝની ખાણમાં ખાબક્યું। રેસ્ક્યુ માટે પાલનપુર અને વિસનગર નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। વધુ વરસાદ અને ખૂબ જ ખરાબ રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાથી 60 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોય રેસ્ક્યુ માટે કઠિન કામ છે। આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટ પર ખાણમાંથી પથ્થર કોરીમાં લાવવામાં આવે છે ને એવું લોકમુખે જાણવા મળ્યું છે। હવે આગળ ખાણ ખનિજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી। અરવિંદભાઈ સુમાભાઈ, આ સમરાપુર સીમ છે। આ માણસો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે, કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં। અને ખાણ ખનીજને અમે 10 દાડા પહેલાં જોણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પહોંચને સાહેબને આપ્યું છે, મહેસાણા ગોધનગર સાહેબને આપેલું છે બધાને। આ સાહેબ અમારે ઓછા હોલ કરે, આ બધું માણસો બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા કોઈ વસ્તુ જોતી નહીં, અમારા પાણીનો તળે જાય જતો રહે એના કારણથી।